23 તારીખથી આપ સર્વ લેણા ગામના હિન્દુ મુસ્લિમ નવયુવાનો તેમજ અત્રે આપણી વચ્ચે ડૉક્ટર રાજ શેખાવતજી અને લખન દરબારે અંકન પર છે 23 તારીખની આ ઘટના અને આજે 25મી તારીખ સુધી જ્યારે કંપનીએ કોઈપણ જાતનો જવાબ ના આપતા લખન દરબારે અને સાથી મિત્રોએ આ ધરણાનું પ્રદર્શન કરી અને એક જે આપણા અજય પરમારને ન્યાય અપાવવા માટે જે ઝઝૂમ્યા અને એને અંતે આજે આપણા જે ધરણા છે એને વિજય તો ના કહેવાય પણ આપણે આમાં સફળ રહ્યા છે. આપ સર્વ હિન્દુ મુસ્લિમ એકતાનું આ એક જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એના કારણે આ સફળતા મળી છે અને જેમાં આ મૃતક પરિવારજનોને કંપની દ્વારા 17,51,000નો ચેક તેમજ 51,000 રોકડા આપવામાં આવ્યા છે એવી જાહેરાત થઈ છે અને ખૂબ ખૂબ આભાર કે આપ સર્વ આ એક મૃતક પરિવારની પડખે ઊભા રહ્યા અને ભવિષ્યમાં પણ તમે લોકો આ રીતના સેવારત રહેશો એવી અભ્યર્થના આપ સૌની છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ભવાની, જય ભવાની, જય ભવાની. મિત્રો આપ સૌ જાણો છો એવી રીતે કે 23મી તારીખે બપોરના ઘટના બની હતી. વિજય ઓટોમોબાઈલ આઈસર જે શોરૂમ છે, વર્કશોપ છે, એમાં અજય પરમાર નામના વાઘોડિયા વિધાનસભાના દેના ગામના એક નવયુવાનનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ થયા પછી ખૂબ જ સંઘર્ષ થયો, લડત થઈ અને સમગ્ર દેના ગામના તમામ હિન્દુ મુસ્લિમ બધા જ પરિવારો એક થઈને આ લડતની શરૂઆત કરી. ત્યારબાદ અમે પણ સૌએ લડતમાં જોડાયા. ભર વરસાદમાં સમગ્ર લોકો, કરણી સેના, યુવા સેનાના તમામ સૈનિકો પણ જોડાયા અને સમગ્ર લડત કરી. ગઈકાલે રાત્રે મોડી રાત સુધી બધા લોકોને દિલથી વંદન કરું છું. અને આ ગામની જે એકતા છે, હિન્દુ મુસ્લિમ સમાજની જે એકતા છે, કારણ કે આ ગામમાં જે આ બનાવ બન્યો એમાં અમે ગઈકાલથી જોયું છે કે ગઈકાલે જે ઘટના બની એમાં સૌથી વધારે દેના ગામના મુસ્લિમ સમાજના યુવાનો એક ખડે પગે ઉભા. એ તમામને નતવત્વ વંદન કરો. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમારા ગામમાં એકતા હશે તો તમે ગમે તે લડત લડી શકો. ગામમાં એકતા નહીં હોય તો કશું નહીં. કોઈના વાતમાં આગળ પોતાના ગામમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે પણ રહેતા બધા એક રહેતો ગામવાળા તરીકે. આજે ગઈકાલ બી સંઘર્ષ કર્યો અને આજે પણ સંઘર્ષ કર્યો અને આપ સૌ જાણો છો એવી રીતે કે આજે અન્નનો ત્યાગ પણ મારે કરવો પડ્યો કારણ કે કંપની દ્વારા કોઈ પણ પ્રકારની વર્તનની જાહેરાત નથી. આપ સૌ જાણો છો કે ચૂંટેલા ધારાસભ્ય અને ચૂંટેલા નેતાઓ એ લોકોએ શું કર્યું, એ લોકોએ મોડામાં મગ ભરીને કંપનીની સામે એક શબ્દ પણ ના બોલ્યો. ત્યારે આ લડતની શરૂઆત સૌ લોકોએ કરી, સામાન્ય લોકોએ કરી, કારણ કે સામાન્ય લોકોનું દુઃખ સામાન્ય માણસ. અન્નનો ત્યાગ કર્યો એની પછી કરણી સેના, ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત બાપુ પણ આવ્યા, વિદ્યાર્થી નેતા આપણા અલ્પેશભાઈ પુરોહિત પણ આવ્યા અને સૌ વાઘોડિયાના વડોદરા તાલુકાના કરણી સૈનિકો યુવા એની પછી સમગ્ર લોકોએ બરાબર પ્રેશર બનાવ્યું અને વાત કરી રાજ શેખાવત બાપુએ કે 4 વાગ્યા સુધી વળતર આપી દો, નહીં તો 4 વાગ્યા પછી અમે કંપની પર ડેડ બોડી લઈને આવીએ છીએ અને છઠ્ઠીનું દાવણ પણ યાદ અપાઈ. આ વાત કરતાની સાથે આ કંપનીએ ઝૂકવું પડ્યું અને અજય પરમારના પરિવારને 17,51,000નો ચેક સુપરત કરવો પડે. હું રાજ શેખાવત બાપુનો વિશેષ આભાર માનું છું કે જયારે અમારા ચૂંટેલા નેતાઓ માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસી રહ્યા, અમારા ચૂંટેલા નેતાઓએ મોડામાં મત ભરી દીધા, ત્યારે તમે અમદાવાદથી આવીને અમારા લોકોનો સાથ આપ્યો, ગામડાના લોકોનો સહારો બન્યો. બાપુ એ બદલ તમારો આભાર. હજુ પણ તમને કહું છું, હંમેશા કહું છું એવી રીતે કે કોઈની પર ભરોસો ના રાખતા નેતા પર ભરોસો રાખશો તો આવી રીતે આપણે વરસાદમાં પલળવું પડશે, આંદોલન કરવું પડશે. અને જો નેતાઓને એવું હોય કે આ સમય ભૂલી જશે તો કોઈ નહીં ભૂલે. ભૂલશો ભાઈ? કોઈ નહીં ભૂલે. બધાને યાદ રહેશે કે કયા સમયે કોણ ભૂલ. એની પછી ભલે તમે કંપની જોડે સેટિંગ હોય એટલે તમે ચેક આપતા પોતા કદાચ પડાવી લેશો, કદાચ તમે વાહવાઈ મેળવી લેશો, પરંતુ અમારા કરમ આ ધરતી પર નહીં, મા ભવાનીના આંગણમાં લખાય છે, એટલું યાદ રાખો.
અમે જીવનમાં કોઈ કંપની જોડે નથી ગયા, કોઈ કંપનીમાં વાત નહીં કરી, એન્ટ્રી નહીં કરી, કારણ કે કઈ વિઘોના સ્વાદા નતા કરવાના. અમે તો એક જ વાત કરીએ કે અમે કંપનીમાં ના આવીએ, તમે ત્યાં જાહેરાત કરી દો, એમના પરિવારને બોલાવી. અમે કોઈ કંપની જોડે કોઈ દિવસ બેસતા નથી. એવી રીતે આજે પણ એમના પરિવાર ત્યાં આગળ ગયું અને આ 17,51,000 ચેક સુપ્રત કર્યો છે. એનું કારણ એક જ છે, આ પ્રેશરનું કારણ એક જ છે કે રાજ શેખાવત બાપુ આયા, અલ્પેશભાઈ આયા અને સમગ્ર દેના ગામના અને આસપાસના બધા યુવાનો ભેગા થયા અને વાત કરી કે 4 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે અને 4 વાગ્યા પછી અમે સૌ હજારોની સંખ્યામાં કંપની પર આવીશું અને બતાવી દઈશું અમારો પાવર, એના લીધે આ વળતર મળ્યું છે. બાકી આજે એ પણ શીખવા મળ્યું છે કે તમે પોતાના લોકો જ તમને કામ લાગે, કોઈ બહારનું કામ નહીં લાગી જવાનું, પોતાના લોકો કામ લાગે. અમે ગામડાના છે તો ગામડાના લોકોની લાગણી છે. અહીં ઉભેલા બધા ગામડાના માણસો, કોક ચિરાગભાઈ હોય તો ગોવિંદપુરાથી હોય, કિશનભાઈ છે, આ બધા લોકો, સુનિલસિંહ છે, આ બધા લોકો ગામડાના માણસ. અહીં બેઠેલા તમામ ઉભેલા બધા ગામડાના માણસ, રતનસિંહ છે, કાર્તિકસિંહ, બધા લોકો. તો ગામડાના માણસો પોતાનું દુઃખ ગામડાના માણસો સહન કરે છે અને એ જ જોઈ શકે. હું બાપુને વિનંતી કરું કે બાપુએ આપણે આ લડતમાં સાથ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે ભવિષ્યમાં પણ વાઘોડિયા વિધાનસભામાં જો અમારે તમારી જરૂર પડે તો આવી રીતે તમે અમારી જોડે આવી ઉભા રહેજો, એવું અમારે સૌની તરફથી તમને વિનંતી. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. दिवंगत अजय परमार जी को आज न्याय दिलवाया है आप सबने. लखन दरबार लगातार 23 तारीख से यहाँ पर धरने प्रदर्शन में बैठा है और आज तो उन्होंने अन्न त्याग दिया. 4 बजे तक का समय दिया था इस कंपनी को, यहाँ की सरकार और प्रशासन और 4 बजे हम लोग यहाँ से उस मैं स्वयं आप सभी का आभार व्यक्त करता हूँ, लखन का आभार व्यक्त करता हूँ, अल्पेश पूरी तौर पर वहाँ पे उनके साथ जो हमारे अब्दुल भाई है, इन सभी का ये दूसरे क्रांतिकारी खड़ा है, जितने भी लोग यहाँ पर हैं, आप सभी का आभार व्यक्त करता हूँ. दोस्तों, पूरा देश जो अभी मुझे सुन रहा है, मैं उन्हें बताना चाहता हूँ 23 तारीख को अजय परमार के नाम का एक कर्मचारी करंट लगने से मृत्यु को प्राप्त होता है और 23 तारीख से अभी तक उस परिवार को न्याय नहीं मिला था. लेकिन लगातार लखन दरबार और उसकी पूरी की पूरी जो टीम है उन्होंने मेहनत की और उस परिवार को कंपनी ने 17,51,000 का चेक सुपुर्द किया है. और लखन दरबार का ये पूरा मूवमेंट था, पूरा आंदोलन उनके द्वारा किया गया था और उनकी आज्ञा से अब इस आंदोलन का हम समापन कर रहे हैं. और आगे भी परिवार को जो भी सहायता की आवश्यकता पड़ेगी वो लखन दरबार से, अब्दुल भाई से और उनकी जो ये गांव के जो सरपंच, डेप्यूटी सरपंच और जो लोग हैं गांव के, जो लोग यहाँ हिंदू मुस्लिम समाज से आए हैं, उन सभी से सहायता मिलेगी, ऐसा मेरा उस परिवार को आश्वासन है. क्षत्रिय करणी सिन्हा या युवा सेना वो भी आपको पूरी सहायता देगी. ये आपकी एकता की जीत है. इसी तरह से एकता के साथ आप सभी मैदान में डटे रहें ताकि भविष्य में कभी भी जरूरत पड़े तो हमें न्याय मिल जाए. लेकिन दुख की बात यह है कि ये जो न्याय है, ये न्याय उस कंपनी को बिना आंदोलन के लिए देना चाहिए, लेकिन नहीं दिया जाता है. तो इसके लिए भी मैं लखन से बात करूंगा कि हमें ऐसा कुछ प्रावधान करना चाहिए कि सरकार खुद इसमें इन्वॉल्व हो जाए, ऐसा कुछ पॉलिसी बनाती है कि इस तरह की कोई घटना होती है कंपनी के अंदर तो उन्हें आर्थिक सहायता के साथ साथ सरकारी जो भी सहायता वो मिल जाए. तो अभी आज के इस धरना प्रदर्शन का हम यहाँ पे समापन करते हैं और जो लखन दरबार ने जो अनशन किया था उस अनशन को हम समाप्त करने का आग्रह करते हैं. अजय परमार की एक नानकड़ी દીકરી છે કઈ ગયા સસરા છે, ફાધર નહીં, દીકરીના પપ્પા. આજે લખન દરબાર એસએસસી હોસ્પિટલ પર જાહેરાત કરે છે કે આ અજય પરમારની એક નાનકડી દીકરી છે અને એક નાનકડો દીકરો છે.
ભલે અજય પરમાર આ દુનિયામાં નથી, પણ એના ભયો હજુ અહીં બેઠા છે. આ બેઉ દીકરા દીકરીઓ જ્યાર સુધી ભણશે ત્યાર સુધીની જવાબદારી આજે લખન દરબાર જાહેર કરે છે કે હું લઉં છું. જ્યાર સુધી ભણશે ત્યાર લગીની જવાબદારી લઈએ છીએ. કારણ કે આપણે આપણા લોકોના કામ નહીં આવીએ તો કોઈ કામ નહીં આવે. આપણે આપણા લોકોના કામ આવવું પડશે. અને તમને બધાને વિનંતી કરું છું, આજે જાહેરાત કરું છું કે એમના પરિવારનું ઘર નહીં, એનું ઘર બનાવવાની જવાબદારી જે આપણે સાથે મળીને લેવી પડશે. એટલે આવી રીતે હવે ફરી પણ એકબીજાની સાથે રહેજો, એકબીજા જોડે જોડેલા રહેજો તો ખરેખર આપણે લડત કરી શકો. બાકી કોઈ આપણું નહીં, કોઈ આપણું નહીં, કોઈ ભાજપ વાળું, કોઈ કોંગ્રેસ વાળું, કોઈ આપણું નહીં. યાદ રાખજો, આપણે જ આપણા છે, બીજું કોઈ આપણું નહીં. એટલે આખી જિંદગી ભાજપની પાછળ કુદાકૂદ ના કરતા અને કોંગ્રેસની પાછળ કુદાકૂદ ના કરતા. જો કોકની પાછળ દોડવું હોય તો આપણા જેવા લોકો પાછળ દોડજો, સામાન્ય માણસો પાછળ દોડજો. કોઈ બાકી આવીને નહીં ઉભું રહે. તમે જોયું કે ના જોયું? કોઈ ના આવી. બસ આટલી જ મારી વિનંતી છે. સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. જય ભગવાન. રાષ્ટ્રગાન કહીને આપણે છૂટા બરાબર બધા તૈયાર છે. બોલો ભારત માતા કી.